બનાસકાંઠાના સોનેત ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત, 10 થી વધુ લોકો ઘાયલ। બનાસકાંઠા સોનેત ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત, 10 થી વધુ લોકો ઘાયલ। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 10 થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાસકાંઠાના સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નવા વર્ષની શરૂઆતમાં જ રાજ્યમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત થયા છે। બનાસકાંઠાના સુઈગામ નજીક ભારતમાલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર થતા 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી અનુસાર જામનગરથી રાજસ્થાન જતી લક્ઝરીને બનાસકાંઠાના જિલ્લાના સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક રોંગ સાઈડે આવી રહેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, કે જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા। મધરાત્રે ધડાકો સંભળાતા સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈ ઘાયલોને સારવાર અર્થે 108 મારફતે ભાભર અને થરાદ સહિતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કર્યા છે, જ્યારે મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સુઈગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે ખાનગી બસોનો કચ્ચરઘાણ વળી ગયો હતો। આ ઉપરાંત ખાનગી બસ અને ટેન્કરને અલગ કરવા માટે પોલીસને 3 ક્રેનની મદદ લેવી પડી હતી।